એ રામ, એ ભગવાન, લઈ લે હવે તો નથી શાંત થાતો. એ છોકરો, એટલે જઈ જા બટી, લઈ લે. અલે એ કાકો ચમરાડ્યું પાડે રા દોડ દે કાકા. એ કાકા શું છું જા કાકા? હે બટી, અલે એ તોતા જા પાણી પીઓ કાકા. અરે શું છું? ધ્યાન રાખો મટી જાય હવ હારાવાના થાશે. આ અમરાજનો પાડો આયો મને લેવા બટી. ચા હા ઉભો તો. અલે એ કાકા ચમ આવું બોલો છો? મગજ ઠકણે છે કે ને? જઈ જા કમશોન પરખો બોલાવો. હે? ઓય બોલ. પણ આરે આમી તો સારી વાટવા જાશે. આ મોય બટી એને બોલાવો તમે. હે? ઓય ચમલા કાકો આમ બોલે રા કાકા પણ કાઈ થાય છે? હે? આ લેવા આયા મને લેવા. અલે એ અલે કુબલા પરખા એ પરખા લે કમશન દે તોડ દો ફટાફટ. કાકા રાડ્યું કુબા કરે. અલે શું થયું કાકા ને? થોડો લે એ થોડો લે કાકા હારું થઈ જશે. શું શું કાકા લે? હે? ચિંતા ના કરશો કાકા મટી જશે બધું. આ મોરિયા ઓલા કાકો જોદી એટી ગયા છે. અલ્યા એ કાકા યેટા તું છે અમે ચાર ભાઈ નથી આ? તારે તમારું મગજ આમ ઠેકાણે તો છે ને? એ બટી મગજ તો ઠકાણે છે પણ જીવ ઠકાણે નથી. આ પાડો ઉભો છે બટી. હવે હું આ કોળિયું મિલીને જઉં રહું છું. અરે કાકા તમારે હાલ નથી મરવાનું. ધ એન્ડ ઇઝ અ બિગનિંગ. આ શું બોલે છે બટી? અરે એમ કે છે કે હજ તો શરૂઆત થાય છે. યાદ ને ઓય અંત હી પારારંભ હે. સમજ્યા કાકા? અંત હી પ્રારંભ. ઘડીક જીવ પણ મર્દોનો શણગાર આમ સજીને જીવવાનું, બાકી મોળો હોકારો ન કરવાનો. આડી ખમચાર છોકરા નથી. અને કાકા ઈ તો ખાલી પાડો છે, એમને તો પછી આવવાનો છે 2 દાડા પછી. એ બટી તમે શાંતિ રાખો, મને બેઠો કરો. એટલે બેઠા કરો એ કાકાને બેઠા કરો. કાકો જીવતે જીવ ઊભા થલતો હતા, બેઠા કરો. એ બટી હા કાકા. મારી કંદ જમીન જાગીરી કઈ છે નહીં. તમે કઈ રહેવા આલું હોય તો હોય. બટી એક આ ઢાળિયું છે અને એક ઓલી ભેંસ છે. એટલે હળી મળીને દોઈ પી અને તમે ખાધું બટી. હારું કાકા. બીજું તો કઈ છે નહીં મારા જોડે. હારું તમે ખાધો પ્યામાં તમારે રહેવાનું છે. ઓય તમે એમ ખેમ ખાલી આમ બેઠા રહો, અમે બધું કરશે. છોકરો ટાટા. એલા કાકા કાકા એલા કાકા I miss you. એ ડેડી always miss you. Oh, I miss you, father. તારો ભયા કફનનું ઢાકા તમારી યાદ આવે છે. પાથર આવું ચા કરવાનું આવે છે. પાથર for by this is not the compromise buffalo. Daddy is a get lost. અરે ભગવાન. એ કાઢો મોડ છે કાઢો. એ હું શું કહું છું? કાઢો આવે કટઈ ઉઠશે. કાઢો હવે ઓલી બાજુ રે. રામ હે રામ ભાઈ રામ. હમણાં યાદું છે હમણાં એ ભયા હા હવે કાકા ને જ્યાં તો 20-25 દાડા થઈ ગયા. ઓએ અને સંસારનો દુનિયાનો નિયમ છે કે જે જન્મ્યા એનું મરણ નક્કી છે. ઈ તો છે. અને ઈના રસ્તે આપણે એક દાડો જવાનું છે. અને બધાય જાય છે. અને જો ભાઈ ઘરનો આપણે બાપ મરી જાય એની પછી હવ ભાગ પડે. અને બધાય ભાગ પાડે છે ને પાડતા આયા છે. એટલે હું તો કહું આપણે હવે ભાગ પાડો પણ આ તો સારું હવ રીતે હવ ઘરે આડાડ છે. વાત તારી હાસી પરખા પણ આપણા પાસે છે શું? એક ભેંસ છે ને એક ઢાળિયું છે, એના આપણે શું ભાગ પાડી છે? હવે આભળ મારી વાત, ઢાળિયું નાનચુક છે બરાબર. બાપે કઈ રાખ્યું નહીં ને ઢાળિયામાં ભાગ પાડવા જશે તો ચારે ને એક ખાટલો રે એટલી જગ્યા રહેશે નહીં. એટલે ઢાળિયામાં તો આપણે હાકડ મોકડ કરીને હાડાડશે ને રહેશે. બરાબર છે. પણ બેસ નહીં એમાં ભાગ પાડો. પણ હવે ઈ ભેંસ તો વેચા તાર ભાગ પડે ને જો ભેંસ વેચી મારશે તો શેને ખાય છે પીશે કમશા? હા એમ નથી કેતો વેચવી નથી. વેચશે તો પૈસા તો હમણાં કાલ બપોર વાપરી જાય પછી શું કરા? તારે આપણે એક કામ કરા. હવે તમે 2 ભાઈઓ તો ખૂબ પોટલા ઉપાડ્યા. હવે આપણે ભેંસને વસેથી આપણે 2 ભાગ કરી નાખા. મોડલો ભાગ તમારો અને ચેડલો ભાગ અમારો. અમારે તમે ત્યાં સાણો ખો અને બધું અમે 2 ભાઈ કરશું. તમારા ભાગમાં આવે તમારે કામ કરવાનું, અમારા ભાગમાં આવે અમે કરશું. જેડી છે ભેવો આપણે સણ તો ના ઉપાડવું પડે.
તે 4 ના સાણું પડે છે. ઈ વાત તો હાસી પણ પછી આ બેન જ કામ કરાય કરવાનું આપણે તો એવું થાય. હવે આપણો મારી વાત તું ભયા મોટો ભાઈ છે અને તે ખૂબ સાણું પાડ્યા છે. હવે અમારા હાથમાં અમે લ્યા હવે તું થોડોક વિહમો ખા. સારું તો પરખા હવે હું મોટો છું ને તમને આટલી બધી ચિંતા છે તો હું ગમે ઈ નવો ધંધો તો તમ તાર ગોતી લઈશ બરોબર. હા અને હવે આપણે ટાણું થઈ ગયું ભેને સારનું એટલે તમે બે સાર લેતા હો તો. એટલે ભયા તું સમજો નહીં આપણે 2 ભાગ પડ્યા એટલે મોટો ભાગ તમારા ભાગમાં આવ્યો ને જેટલો અમારામાં આવ્યો એટલે તમારે ખાલી સાર લાવવાનું પાણી પાવાનું અને ખાંડ મેળવવાનું બસ પતી ગયું બીજું બધું અમારે. રેડી છે ભાઈ આપણે તો. એ રેડી છે બોલ. તો અમે કરતા હોય પોટકો. તમે સાર લઈ આવો ને અમે ઓલા આ પોટલા પડે સાણો ખો કરા રેડી રેડી હેડ ભાઈ આ સાણો ખો કરા આપણે. એટલે આપણે સાણો ઓખો કરવાનો બુડા ચમ તો સાણો ખો કરવાનો આપણા ભાગમાં આવ્યો ને. ગંદુ કોણ ઉપાડે પોટલા ને છી યાર નો હાઉસકીપિંગ યાર. એટલે આ ઇંગ્લિશની વહુ ના થા ભોગા તેમજ આપણે ખાલી છે ને પોટલા જ ઉપાડવાના સાણો ખો કરવાનો. દૂધ આપણા ભાગમાં નહીં આવતું 4 આંસોળ ચેટલા ભાગમાં ના આયા. ભારે હોશિયાર રહેલા તું તો. દૂધ ખાવામાં આપણે કામ આવશે પછી પગારે આપણા હાથમાં આવશે એટલે આ રહ્યું આપણે બેનું જ. આપણે બેનું જ ઈયને કાશ બધી ઈયન કરવાની સાર વાઢવા જાવી લાખવી પાણી પાવું ખાણ મેલું આપણે ખાલી સાણ ઉપાડવાનું ને ધોવાનું ને ખાવાનું ને પીવાનું ને મજા કરવાની. મજા કરવાની. રેડી રેડી છે ને હેડો. તમે તો આવા ના આવા રહ્યા. હેડો લે હવે સાણો ઓખો કરા ઓલે દોડ્યું લે હમણાંથી લે લાયકે દોડ્યું કેટલે રહ્યો આયો લે આયો જબરો બેલ પડ્યો પણ પરખા દે તો. મસ્ત નહીં કર્યું મસ્ત મસ્ત સુંદર ને સુંદર હતું એ આપણને મળ્યું. બે બાજુ મસ્ત મળ્યું આપણે તો. મસ્ત ને સુંદર. સુંદર લાસી હા રેડી લે લાશ બે લાશ આપણે તો ભાઈ હારું ને આ પોર્ચુગલ ને હેડતા લ્યો આવ. પછી છૂટા પાણી પાઈને અને પરખાને બચારાને એમ કે મોટા ભાઈ ચા સાણ ઉપડાવું નાના ચા ઉપડાવું. તે મંદાર દયાળુ છે બાપડો એમ તો ઓય તું ઉપાડીશ હવે લે હું ઉપાડલું લે. એટલે હું ઉપર તો મોટો છે ને મારો બેટો કે લાઈ લઈને ઉપડાયું ના છે એટલે પેલા નિયર કરી પાણી તો બપોરનું પાછા આવે ના ના પાણી પાવું છે ડોલ ભરતા રીધા. અત્યારે સાર તો ખાવા જઈએ ઈ તો પછી ત્યાં ઉધી ડોલ ભરતા પછી ખાઈ રહે એટલે પાવ. ભયા હા હેડ હવે ભેંસ દોવા ટાઈમ થઈ ગયો પછી દૂધભરા લાવવાનું ડેરીએ પછી લે પણ આપણે ચા દોવાની ભેંસ તો કોણ દોશે ભેંસ તો ઈ દોય છે ને વસાથી ચેટલો ભાગ ઈયનો નહીં દોવાનું ભાગમાં ઈયન આવે આપણે ના આવે. ઓ ને ઈન દોવા ને આપણે તો ખાંડ મેલવાનું હોય તું ખાંડ તૈયાર કરીને મેલ પેલું જા. હેડ ખાણ મેલજો હો હા ફટાફટ મેલજે. લે આ જો હાલ કો તમે આવી જાય મોહ તો આવતો જ તો બોલાવો હવે ટાઈમ થાય એટલે આવું જ પડે. હવે હું શું કહું છું હું દોઉં ને તો હમણાં ઉભો ઉભો ખાઈ ને હા ભાઈ અમારું કામ પતી જાવ ખાણ વેલી પર ઝૂમું હવે દો હા હા હે ડન ને હાથ તો ભરીને કાઢ્યું ડોલ ભરીને. શું વાત કરે. હા હેડ હવે હવે હું શું કહું છું આપણે ખાય એટલું રાખ અને બીજું તો ભરાય ભરું ભરાય આવું. હો બેન એટલે ખાય એટલું રાખા બેન જ. એટલે હે ભયા હા આ કાકા કરજો ઘર આખું હનું હનું લાગે છે ને કે કોઈ શેદ ને તાર શું આખો બખોળો કાકો આખો દાડો કરતા નહીં બધોય મટી ગયો હે. એ ભયા હા તમે તો આ ભેંસની ખૂબ સારી સાકરી કરી હો. ઓય ડોલ ભરીને દૂધ કાઢ્યું છે એમ ઓએ રેડી હું શું કહું છું હા આપણે ખાય એવું રાખો ને બીજું દૂધ દોરીએ ભરાઈ નાખો અને અત્યારે મને ગ્લાસ ભરીને દૂધ આલો મને લાગી ભૂખ. એટલે ભયા એમ તો ચમચમાલું તને દૂધ જમા તો આપણે ભેંસના 2 ભાગ કર્યા તો મોલ્યો ભાગ તમારે આવ્યો જેટલો ભાગ અમારે આવ્યો તો દૂધ તો અમારા ભાગમાં આવે ને અમે ચમચમાલા તમને. ભાઈ આવું તોડે હોતું છે તો આપણે તો બસ સાકરી કરવાની કે પણ એ તો વ્યવહાર છે ને ભયા વ્યવહાર છે પાપડીના પૈસા તમારે ભરવા પડશે એ તમારે ખવડાવવી પડે છે પાપડી મોટો ભાગ તમારો નથી. પણ ભાઈ અડધું કામ તમે કરો અડધું કામ અમે કરે ને દૂધમાં પગાર ને ભાગ તો થોડો ખાવો પડે ને અમે એક કામ કરો ભયા પોટલા ઉપાડ આયા હાથ તો આજો હજુ બહાર આજો. પણ આ તો પગારની વાતમાં તો પછી એમાં ભાગ હોય ને. પણ ના હોય ને હવે પાપડી તમારા ભાગમાં આવે તો તમારે ખવડાવવાની હોય અમારે ના હોય ને. પગાર તમારે લેવાનો. હા પગાર દૂધ અમારું દૂધ છે તો પગાર અમારે જ લેવાનો હોય. કશું વાંધો નહીં હેડો
હશે અમારા કિસ્મત હે પરખા તું છેતરી ગયો આજ કોઈ વાંધો નહીં તું તાર ના ભાઈ અચાન છેતર્યો ભાઈ આ તો તમને ગમ્યું ને અમને ગમ્યું ચારે ભાઈને ગમ્યું એ રીતના ભાગ પાડ્યા છે એટલે તમારે કેવું પડે ને તારે દૂધની ચા શોખ પાડી હતી દૂધની શોખ અમારા ભાગમાં આવે ને શોખ જ છે ને વળી જેટલો ભાગ અમારો છે તો દૂધે અમારા ભાગમાં આવે એટણા આવી શોખ કરવી હતી ને તમારા અત્યારે તમે હવે આમ વધા ઉઠો એટલે અમે તો બે તને ભોળો થયો હતો પણ તું તો મને છેતરી જો છેતરી ના ભાઈ ના અસલ ભાઈ એટણા કેવું હતું ને તમારે જે હતું એ તો એટણા તો અસલ રાજી હતા બધાય પણ દૂધ તો અમે ખવડાવવા તાર કાઢે છે ને પણ એ તો અમે પોટલા ઉપાડે છે ને તાર તમારા ભાગમાં બે ઉલટી કરે દૂધ નીકળે તમારે લઈ લેવાનું એમાં શું પડે હા એમ કે બેહુના ઉલટીયું કરે એ ભાઈ હવે બખોળો કરશો નહીં બરાબર વધારાની વાતો કરશો નહીં બોલ બીજું ના બોલાય બરાબર ભાઈ આમાં તમે અત્યારે હવે સાર લઈ આવો જોડો લેટ બે સાર લેવા બીજું શું હેડ મેટ સારું હેડ ભાગમાં આવે તો કરવું પડે ને ભાઈ અમે પોટલા કશી ઉપાડ વાંધો નહીં હવે અમારા ભાગનું અમારે જોવાનું ને તમારા ભાગને તમારે જોવાનું રેડી રેડી જ છે આગળનો ભાગ અમારો છે ને વસેથી જેટલો ભાગ તમારો છે રેડી હા રેડી કશું વાંધો નહીં હેડો વાહ પરખા વાહ मैं तो तेरे को देव मानुष समझता था तू तो कभी ना निकला अरे यार कालिया बलाड़ा तू तो गलत समझता है क्यों गलत समझता हूँ मैं होशियार समझता हूँ तेरे को हाँ चल थोड़ा सा खाना खा लेते हैं दूध पी लेते हैं चलो चलो ચમલા ભાઈ બેડો દે વાટકે સારે શું કરું વાઢીન તૂટ મુ કઈ ભાડા પગારમાં પગારમાં તો નહીં ભાતા પણ થોડી કઈ ભેંસ ભૂસી ઉભી રહે સાર તો લાખવી પડે ને આપણે લા, તું તો સમજતો નથી વાત ને આવો નવો ભોળો રીશ ને તો મરી દેશ મરી ચમ હા ભલ મારી વાત હા ખાણ આપણે મેલવાનું ઓય પાપડી આપણા પૈસાની લાવવાની ઓય બરોબર હા. સારે આપણે લાઈન નાખવાની ઓય પાવાની આપણે તો પણ આપણા ભાગમાં કામ બધું આવ્યું છે ને તો દૂધ આપણા ભાગમાં આવે છે તું તો ચમ મારા બેટા ખાવા હાલતા નહીં ને આપણ તો પછી આપણે આ બધું ખવડાવવા છે ભેંને એટલે ભેંસ દૂધ કાઢે છે આજથી ભેંસને ખવડાવવાનું બંધ એક દાડોમાં ભેંસ કઈ મરી ન જાય રેડી ભેતો તો અને કાંઈ ને નાખે ને એટલે ભેંસ દુવા નહીં હાલે હા હા પછી પછી એને લાઈટ થશે પછી કરશે બેટા મારે રેડી ઓ રેડી 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 એ ખાટલે જઈને હુઈ રહેવાનું છે હવે નહીં લાખું કઈ રેડી હેડ. હે હે એટલે ઉઠ ઉઠ ચમ મોજો છે ભેંસ દોવાની છે ભેંસ દોવાની છે તો શું એટલે હેડ હેડ કાહ કાહ કાઢી લેવા ઓલા નથી સમજતા તે ઘડી તો પછી હેડ હેડ બાપો મામા એ હા આ દોવા ટાણું છું તો ચમ બધી ખાંડ નહીં મેલ્યું એ શું છે ચમ આમ બેઠા છો દોવા ટાણું છું ગગનમાં કાજે હરું તમને તો હજી તે પણ તમાર દુવાની છે ને અમાર ચા દુવાની છે અમી દોવા તો આયા છે પણ ખાંડ તો મેલો ખાણ તો હવે ઈ તો અમારે મોઢાનો ભાગ અમારા ભાગમાં છે એટલે અમારે મેલવું હશે તાર મેલશે તમારે શું જોવાનું એટલે એમ તો વળી થોડું ચાલે કઈ ખાંડ મિલ્યા વગર થોડું કઈ દોવા હાલે ઈ તો તમારે જોવાનું અમારે તો ભાઈ અમારે તો જો ભેંસનો મોડલો ભાગ છે એટલે અમારે મરદી પડે એટલે સારી લાગશે મરદી પડે એટલે ખાણ મેલશે અને ના મેલવું હોય તો ના એ મેલ અલ્યા પણ બાપ એક ની એક ભેંસ મેલીને જો નિયાર પાણી તો કરવું પડે ત્યારે ઈ તો કરશે અમે અમારે જેદી અમારે ઈચ્છા થાય તેદી કરશે તમે તમારું કામ કરો અમે અમારું કરશું જો ન્યાયમાં બોલ દઉં પાછા તમને કહીજું તમે જ ભાગ પાડ્યા છે એમ ને પણ તમને જાર ઈચ્છા થાય તાર મેલો એમાં ને એમાં તો ભેંસ મરી જાય ખવડાવવું તો પડે ઈ તો અમારે જોવાનું છે બરોબર તમારે ચેટલો ભાગ છે સાણો ખોન દોવાનું ઈ તમારે કરવાનું ઈ કરો તમ તાર એટલે ભાગ તો પાડ્યા પણ તમને પોહાતું તું ને અમને પોહાતું તું એમ ભાગ પાડ્યા ભયા આથી અમન તો પોહાયરું ને તમ તાર અમી ચા ના પાડો હારા આ તો કરો નિયાર પાણી ઈ તો કરશે અમારે એમ તમે અમન શાનું ભણાવો પણ એમ થોડું સાલે મરી જાય ભેંસ બાપ એક ની એક ભેંસ મેલીને જ્યો છે ઈ અમારે જોવાનું છે ભાઈ બરોબર તમ તાર દોઈ લ્યો જો સાના મના અલ્યા પણ નિયાર પાણી વગર તો થોડી દવા હાલશે બુડા ચેવી વાત કરે તું ઈ તો પહેલા વિચારવાનું ને તમારે ના દુવારે તો તમારી અમારે શું હા. તમારે જોવાનું ઈ તો તું ખાંડ હેડે આપણે એમને એમ દોવા પરી હેડ એક દાડો ખાંડ ના મેલે શું થઈ જાય બાપો કેવી દો હાલે હું જોઉં અલ્યા નથી ઉભી રહેતી લ્યા શું કરશું તો હવે અલ્યા પણ એ મને એવું લાગે છે હા કે અરે આ બોલેરા ની પ્રમાણે આયાણે ખવરાયું જ નથી ખાંડની વાતો ખાણે રી પણ સારે નથી લાગલ હેડતી પૂછજે તું પૂછ હલવાના એ ભેંસ તો ઊભી જ નથી રહેતી તે અમે શું કરા એટલે તમે આજ સાર ચેટણા લાશી હતી હે સાર ચેટણા લાશી હતી ચા આજ લાશી છે કાલ લાશી ઈ લાશી આખા દાડાનું કાંઈ નહીં ના. પાણી પાણી ય નથી પાયું તો ખવરાયા પીવરાયા વગર તો ચાથી દૂધ કાઢે ઈ તો તમારે જોવાનું ભાઈ અમાર તો મોલ્યો ભાગ છે બરોબર ન્યાય બોલતી પરખા તું દોઈ આવ્યો તો અમે દૂધમાં જ તે ના પાડી અમે કઈ બોલ્યા પણ એ તો અમારા ભાગમાં આવતું હતું ને હા પણ અમે કઈ બોલ્યા ના
પગારની વાત આવી તો તું કે પગાર અમે દૂધ ભરાવા અમે લેશે અમે કઈ બોલ્યા ના હે ના તો પછી મોરલ્યો ભાગ અમારો છે અમારે સાર લાખવી ના લાખવી અમારા હાથની વાત છે એમાં તમારે કઈ બોલાય ના બોલાય આ તો પછી રેડી બસ તાર પણ એ વાતા હા આમ તો ચમચમ નું હેડ છે યાર તો જોવાનું ઈ છે ને તાર અમારે એમ અમારે વગર પૈસા દેવા કરીને પાપડીયું ને બાપડીયું લાવવાની અમારે ચમચમ હેડે તાર પણ હવે તું આનો કાક રસ્તો ઘાટલે પૂડા તું મોટો છે ને ઘરમાં મોટો તો શું પણ તમારા જેટલો ખોટો નથી ને હું શું કહું પણ પૂડા આવું ખોટાનું જ ચમ કે તને પોહાતું તું ને અમને પોહાતું તું યાર આ તે પણ અમે ઈચ્છા ના પાડી અમને પોહાય છે કે નહીં તો અમારું મન જાણે છે કમશા એટલે ઈ ટંટો મેલ હું શું કહું છું આંભળ પેલો હા બોલો એક ને એક માથાકૂટ કરે તો હવે આમ ને આમ જો બે દાડા ના દોય ને ભાવ કીધા છે ભેંસ ઠામ મુકા દૂધમાંથી રહેશે તો હવે હવે ઈ કેમ કર આપણે બીજું શું આપણે હોશિયારીમાં જેટલા અહીંયા સુવા હતા એટલા સુહી લીધા હવે મારો બેટો એ સમજી ગયા છે હવે એ થોડાક બુદ્ધિ દોડાઈ છે એટલે ખબર પડી ગઈ એમાં શું શું લીધા હે ઈ રે સમજી જાય હવે આપણે બે સમજીને કાક કરે હા રસ્તો એટલે કોરો હે ભયા હા તો કાક વચલનો રસ્તો ઘાટો તો જો વસલો રસ્તો અહીંથી નીકળે હીરો રસ્તો છે એ ને તો અહીંથી અમે બે નીકળી જાવ તો પછી રસ્તેથી તો મોટો છે એટલે હવે આમ તારે જેમ કરવું એમ અમે તૈયાર છે ભાઈ હે જો હું શું કહું છું હા આજથી કરી હા અને જે બહેનનું દૂધ આવે ને આપણે દૂધ ભરાવાનો પગાર આવે હા એમાં ચારે ભાઈઓનો હરખો ભાગ એ કાઠું લાગે રે તારે ભયાનો ના ના રેડી છે હવે રેડી રેડી ઓ રેડી જો બોલીને બીજું ના બોલતા પાછા ને ચાર હત્યાનું પાપ લાગશે તમને ના ભાઈ અમે કુદાડો બોલ્યા નહીં હા બરોબર હા અને જો બહેને જે સાજ લાબી પાપડી પૂળો નિયાર પાવી દોવી બરોબર હા આ બધું ચારે ભાઈ હરખા ભાગા કરશે વળી હા બરોબર રેડી વ્યવહારમાં રેડી બરોબર હા અને ચેડલો ને મોડલો ભાગ કેન્સલ રેડી બરોબર બે ધોળો પર પાછા હોય હા એટલે ઓલો પોટકો કરેલ પડ્યો એ લેતા આપણે એટલે આ તારા ભયાને તો પોહાય છે ને જો આ તારું જબર ખેંચાઈ ગયું પાછું ઈ તો નાનો છે ભોળો છે બાપડો એને ક્યાં ખબર પડે છે આ તો તમે ખેતરમાં બેઠા હતા મને હોય ના ભાઈ ના એ તો બધાને રદ્દું બધું હતું એ તો કર્યું પછી આ તો હારું છે તમે દોવા બેહો ને અમે મોઢા ઉપર છોડ્યું નહીં નકે તો પાટવું છોડો બે તમને એવું હોય ના કરાય ભાઈ તો ભાઈ છે મોટો બોખરો તો ભાઈ હેડ ફૂટકો લેતા હોય હેડો અને તમે છે ને હા. બેહને પાઈ નવરાઈ ધોવરાઈ નસલ ચકાચક કરી નાખો હોય રેડી શું કીધું સારું રેડી અને વિડીયો લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પાછા સારું પણ કોમેન્ટ હારી કરતી કોમેન્ટ તું હા